દિવસ રાત્રિના સમયે ભટવાડીના ઘરમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ઇંગ્લેન્ડના ઇતિહાસનો ગ્રંથ વાંચી રહ્યા હતા. નિર્મલાતાઈ પણ બાજુમાં બેસી કંઈક વાંચી રહ્યા હતા. પોતાના પતિની જેમ જ નિર્મલાતાઈને પણ વાંચનનો ભારે શોખ હતો. જ્યારે ફુરસદનો સમય મળતો ત્યારે તેઓ વાંચન કરતા. તે દિવસે ઘરનું કામ જલ્દી થઈ ગયું હતું, તેથી તેઓ પણ વાંચનમાં પરોવાયા હતા. અચાનક પાંડુરંગ શાસ્ત્રીના બોલવાથી તેમના વાંચનમાં વિક્ષેપ પડ્યો. પોતાના હાથમાંનો ગ્રંથ બંધ કરીને પાંડુરંગ શાસ્ત્રી ઉત્સાહભેર કહી રહ્યા હતા, અંતે ઉકેલ મળી ગયો ખરો? કેટલા વર્ષો વીતી ગયા એ પ્રશ્ન મારા મનમાં ઘૂમ્યા જ કરતો હતો. કયા પ્રશ્નનો ઉકેલ મળી ગયો? એ જ કે જનોઈ શા માટે પહેરવી. આ પ્રશ્ન તમને ક્યારે થયો હતો? બાળપણમાં, રોહાની પાઠશાળામાં ભણતો હતો ત્યારે. આ પ્રશ્નથી મેં ગુરુજીને મૂંઝવી નાખ્યા હતા. તેઓ મારા પર નારાજ પણ થયા હશે, પણ તેમાં મારો શું વાંક? મને તો તે પ્રશ્નનો યોગ્ય ઉત્તર જોઈતો હતો અને તે મને મળતો નહોતો, પણ આજે મળી ગયો. પણ ઉત્તર શું છે મને તો જણાવો. નિર્મલા, ઉત્તરો એમ જ મળી જતા નથી, તે મેળવવા પડે છે. આ ગ્રંથની એક વાર્તામાંથી મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. જો કે જનોઈ શા માટે ધારણ કરવી તેનો ઉત્તર તેમાં આવતો નથી, પણ મને મારા પ્રશ્નનો યોગ્ય ઉત્તર આ વાર્તા પરથી મળી ગયો છે. આ રીતે ઉત્તરો મેળવતા તો તમને જ આવડે, પણ એ વાર્તા તો કહો. પછી પાંડુરંગ શાસ્ત્રીએ એ વાર્તા તેમને કહી સંભળાવી. પોતાના રાજ્યની એકંદર પરિસ્થિતિ જાણવા ઇંગ્લેન્ડનો રાજા ખેડૂતનો વેશ ધારણ કરીને ફરી રહ્યો હતો. તે નગરના પ્રવેશદ્વાર પાસે આવ્યો. પ્રવેશદ્વાર પાસે નાનું સૈન્યદળ હતું. તેમના તંબુ ત્યાં મંડાયેલા હતા. એક તંબુ પાસે એક સૈન્યાધિકારી પગ લાંબા કરીને ચીરૂટ પીતો બેઠો હતો. ખેડૂતનો વેશ ધારણ કરેલો એ રાજા તેની પાસે ગયો અને તેને પૂછ્યું, સાહેબ, જોનબર્ગનો રસ્તો કયો છે? એ અધિકારીએ ખેડૂતનો વેશ ધારણ કરેલા રાજાને નિરખીને જોયો. તે રાજાને ઓળખી ન શક્યો. એક ગાળ આપીને તે બોલ્યો, મને પૂછે છે તું મને? ચાલ ચાલતો થા અહીંથી. રાજાએ ફરી પૂછ્યું તો પેલા અધિકારીને ગુસ્સો આવ્યો. તેણે તરત જ એક લાત મારીને તેને જમીન પર પાડી દીધો. પછી દોડદમામના સ્વરમાં તેણે રાજાને ગાળ દેતા કહ્યું, તને કહ્યું ને ચાલતો થા અહીંથી. રાજા ઊભો થયો અને કહ્યું, રસ્તો બતાવી દીધો હોત તો શું બગડી જાત? એ સાંભળીને અધિકારીએ રાજાને ફરી લાત મારીને ભોંય ભેગો કરી દીધો. ભારે ગુસ્સામાં તેણે કહ્યું, તું કોની સાથે વાત કરે છે એ જાણે છે? એક વાર તને કહ્યું તો સમજાતું નથી? ચાલતો થા અહીંથી. રાજા જાળવીને ઊભો થયો. 2 વખત લાત ખાઈને તેને સારો એવો માર લાગ્યો હતો. પોતાના અંગો પંપાળતા તેણે પેલા અધિકારીને કહ્યું, તમે મને લાત મારી એ પરથી લાગે છે કે આપ કોઈ મોટા અધિકારી હશો. પોતાની સ્તુતિ સાંભળીને અધિકારી મનમાં ખુશ થયો. તેણે તરત જ પૂછ્યું, હું તને કોણ લાગુ છું? કોર્પોરલ? નહીં, તેની ઉપરનો. લેફ્ટનન્ટ? ના, તેની ઉપરનો. અરે બાપરે, એટલે કેપ્ટન? હા. ઓહ, આપ આટલા મોટા કેપ્ટન, અને મેં આપને રસ્તો પૂછ્યો? મોટી ભૂલ થઈ ગઈ. એ અધિકારી ખુશ થયો અને હસવા લાગ્યો. પછી તેણે કહ્યું, ભલે ચાલ જવા દે એ વાત, પણ તું કોણ છે તે તો કેમ? આપ જ ઓળખી કાઢો ને. રાજા સામે બરાબર જોઈને કેપ્ટને કહ્યું, તું સિપાઈ સપરો તો લાગતો નથી. હું સિપાઈથી ઉપરનો છું. કોર્પોરલ છે કે શું? ના, તેની ઉપરનો. લેફ્ટનન્ટ? તેની ઉપરનો. એટલે કેપ્ટન? ના, તેની ઉપરનો. હવે કેપ્ટન જરા વ્યવસ્થિત રીતે બેઠો અને પૂછ્યું, અરે તું મેજર છે કે શું? તેની ઉપરનો. કેપ્ટન હવે ઉઠીને ઊભો થયો અને પૂછ્યું, ફિલ્ડ માર્શલ? ના. હવે તે ટટ્ટાર ઊભો રહ્યો અને સેલ્યુટ મારીને પૂછ્યું, જનરલ? ના, તેની ઉપર. અરે બાપરે, આપ સાચે જ ઇંગ્લેન્ડના રાજા છો કે શું? હા. એ સાંભળતાની સાથે જ કેપ્ટનને ધ્રાસકો પડ્યો. તરત જ તેણે પોતાની પિસ્તોલ કાઢીને રાજાની સામે ધરતા કહ્યું, ઇંગ્લેન્ડના રાજા વિશે કોઈ એક અપશબ્દ બોલે તો અમે તેને ઠાર કરીએ છીએ. જ્યારે મેં તો આપને ગાળ આપી, ઉપરથી લાતો મારી. મારો અપરાધ અક્ષમ્ય છે. આપ આ પિસ્તોલ લો અને મને ઠાર કરો. રાજા તેને સમજાવવાના ભાવથી બોલ્યો, હું તને ઠાર નહીં કરું, પણ તારા અપરાધની સજા તો તને થવી જ જોઈએ. આપ ફરમાવો, તે સજા મને મંજૂર છે. રાજાએ હસીને કહ્યું, તારા જેવા લાયક કેપ્ટનને હું ગુમાવવા માંગતો નથી, પણ તને માનસિક સજા તો કરીશ જ.
જો હું ખેડૂત જેવો લાગ્યો તો ત્યારે તારું વર્તન કેવું ઉદ્ધત અને અવિવેકી હતું, અને હું રાજા છું એ જાણ્યા પછી તારું વર્તન કેટલું બદલાઈ ગયું. તું નમ્ર, સભ્ય અને વિવેકી બની ગયો. હું તો એનો જ છું. 5 મિનિટમાં તું બદલાઈ ગયો. તેથી હવે તું હંમેશા એવું સમજીને વર્તન કરજે કે ઇંગ્લેન્ડનો રાજા 24 કલાક તારી સાથે છે, જેથી તારાથી ફરી કોઈ ગેરવર્તન થાય નહીં. ઇંગ્લેન્ડનો રાજા 24 કલાક તારી સાથે છે એનું તને સ્મરણ રહે તે માટે આ ક્રોસ તું ધારણ કર. એ શિક્ષા કેપ્ટને મનપૂર્વક સ્વીકારી. પોતાના હિઝ હાઇનેસે આપેલો એ સોના ચાંદીનો ક્રોસ તેણે ધારણ કર્યો. રાજા આગળ જવા રવાના થયો. દ્રષ્ટાંત સાંભળીને નિર્મલાતાઈએ પ્રશ્ન કર્યો, આ વાર્તા પરથી તમને શું ઉત્તર મળ્યો? પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, આ વાત પરથી મને જનોઈ શા માટે ધારણ કરવી જોઈએ એ પ્રશ્નનો ઉકેલ મળ્યો. પ્રભુ મારી સાથે જ છે એ ભાવના જનોઈ ધારણ કરવા પાછળ હોવી જોઈએ. જોને, તેથી જ જનોઈ ધારણ કરતા પહેલા તેમાંના દરેક તાંતણામાં દેવોને અધિષ્ઠિત કરવામાં આવે છે. 24 કલાક જનોઈ ગળામાં રહે છે. રાત્રે પણ કાઢવી પડતી નથી. દિવસ રાત એ ભાવના દ્રઢ થઈ જાય કે પરમાત્મા આપણી સાથે છે, એટલે માણસના હાથે કોઈ અપકૃત્ય થાય જ નહીં. નિર્મલાતાએ કહ્યું, આપણા ઋષિ મુનિઓએ કેટલા વિચારપૂર્વક આ વ્યવસ્થા કરી છે. હા, સાચે જ, પણ આપણે તેની પાછળનો હેતુ સમજી લેવો જોઈએ, નહીં તો મૂળ હેતુ બાજુએ રહી જાય અને રહે ફક્ત અર્થહીન કર્મકાંડ. 11રસનું ઉદાહરણ જો ને. પરમાત્માના સહવાસમાં રહેવું અને પ્રભુ કાર્યમાં દિવસ વિતાવવો એ હેતુ બાજુએ રહ્યો અને સાબુદાણાની ખીચડી ખાવાનું કર્મકાંડ રહી ગયું. ખરું છે, 11રસના નામે કેટલું ખવાય છે. નિર્મલાતાઈના કથનથી પાંડુરંગ શાસ્ત્રીને હસવું આવ્યું. પછી તેમણે કહ્યું, જનોઈનું પણ તેવું જ છે. જનોઈ શા માટે ધારણ કરવી એ કોઈ જાણતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે એટલે પહેરવી જોઈએ એટલું જ આજના લોકો જાણે છે. તેમાં પણ બ્રાહ્મણોએ જ જનોઈ પહેરવી જોઈએ એવી ગેરસમજ સમાજમાં દ્રઢ થઈ ગઈ છે. આપણા શાસ્ત્રકારોનો એવો હેતુ નહોતો. તું જ કહે ને, પરમાત્મા મારી સાથે છે તે ભાવના બધા માટે નથી કેમ? જનોઈ, યજ્ઞોપવિત, ઉપવિત એ તો વૈદિક જીવનની દીક્ષા છે. જો દીક્ષા ન લીધી હોય તો આપણને દુઃખ થવું જોઈએ, શરમ આવવી જોઈએ. અહમ બ્રહ્માસ્મિ એ મહાવચન ફક્ત મહામાનવો પૂરતું જ મર્યાદિત નથી. તેનો અનુભવ સામાન્ય માણસે પણ કરવાનો છે, અને તે જ તેનો ઊભા રહેવા માટેનો મુખ્ય આધાર છે. જનોઈનું પણ તેટલું જ મહત્વ છે. આજે મને મારા બાળપણથી મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી ગયો. કેટલો ઊંડો હેતુ તેમાં સમાયેલો છે. પરમાત્મા મારી સાથે છે એનું ભાન સતત રહે તો માણસ અપકૃત્ય કરવાની હિંમત કરે નહીં. ઉલટાનું તેના હાથે સત્કર્મ જ થાય. અપકૃત્ય કરવાનો વિચાર તેના મનમાં આવે જ નહીં. આપણા સંતોએ પણ એ જ ઉપદેશ આપ્યો છે. પરમાત્મા તારા હૃદયમાં વાસ કરે છે. ગળામાંની જનોઈ તેનું સતત ભાન કરાવે છે. તેથી જ તું તેને યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ એમ કહ્યું છે. ગ્રંથ બાજુએ મૂકીને પાંડુરંગ શાસ્ત્રી જુસ્સાભેર બોલી રહ્યા હતા. ત્યારે બહારની અવર જવર ઓછી થઈ ગઈ હતી. બધે જ નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. પણ પાંડુરંગ શાસ્ત્રીનું મન ચળ વિચળ થઈ ગયું હતું. ધનુષ્યમાંથી છૂટેલું બાણ જેમ લક્ષ્યને ભેદે તેમ તેમના મુખમાંથી નીકળતા શબ્દ બાણ નીરવ શાંતિને ભેદી રહ્યા હતા. તેમના બોલવા પરથી તેમના મનની તાલાવેલી નિર્મલાતાઈને જણાઈ આવતી હતી. નિર્મલા, પેલા વિદેશી તત્વજ્ઞોને જો, તેમનું કાર્ય કેટલું મોટું. તેમણે તેમનું તત્વજ્ઞાન સમાજના છેવટના માણસ સુધી પહોંચાડ્યું, જ્યારે આપણો બ્રાહ્મણ વર્ગ મંદિરોમાં કથા કરતો બસ બેસી રહ્યો. તેમણે આવું કાર્ય કરવાનું સૂચ્યું. રામકૃષ્ણની કથાઓ કહેનારા કેટલાય પુરાણી છે. અસંખ્ય શ્રોતાઓને તેઓ આકર્ષી શકે છે, પણ તેઓ ધર્મનો જીર્ણોદ્ધાર કરી શક્યા કે? જરાય નહીં. આપણું વૈદિક ધર્મ ખરેખર મહાન છે અને પરિપૂર્ણ છે, છતાં આજે તે અસ્તિત્વ ગુમાવવાને આરે આવી ગયો છે. તેનું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે. ધર્મના અસ્તિત્વ વગર બધું વ્યર્થ છે. પછી થોડો સમય તેઓ બોલતા અટક્યા. તેઓ જે કંઈ બોલી રહ્યા હતા તે તેમના અંતઃકરણમાંથી વ્યક્ત થઈ રહ્યું હતું. જાણે એ બધું તેઓ પોતાને સંબોધીને જ બોલી રહ્યા હતા.
પછી તેઓ નિર્મલાતાઈને ઉદ્દેશીને બોલ્યા, નિર્મલા, આપણી પાસે મહાન તત્વજ્ઞાન છે, વેદોની જીવન પદ્ધતિ છે, ઉપનિષદોનું દિવ્ય જ્ઞાન છે, ગીતાનું માર્ગદર્શન છે. આવું બહોળું તત્વજ્ઞાન અને આવી ભવ્ય દિવ્ય સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આપણા ઋષિ મુનિઓએ વર્ષોના વર્ષો ચિંતન, મનન, ધ્યાન, તપ કર્યું હતું. અવતારી પુરુષોએ ખૂબ જ જહેમત ઉઠાવી, પણ તેનું આપણને સ્મરણ રહ્યું નથી. દહીંની માટલી ફોડવી અને પંજરીનો પ્રસાદ આરોગવો એટલે જાણે જન્માષ્ટમી ઉજવાઈ ગઈ, ધન્ય થઈ ગયા. બસ, જ્યારે વિદેશીઓએ ધર્મ પ્રસાર માટે કેટલી જહેમત ઉઠાવી છે. અરે, જ્યાં માણસ માણસને ખાય છે તેવા જંગલી પ્રદેશમાં જઈને ત્યાં તેમણે ધર્મ પહોંચાડ્યો છે. આટલું કહેતા તેમને નજીકના કાળમાં બનેલો એક પ્રસંગ યાદ આવી ગયો. તો પાછા મળીશું આવતા રવિવારે એ પ્રસંગની વાતો સાથે. ત્યાં સુધી રાધે રાધે.